આગામી ભાદરવી પૂનમના મેળાને લઈ લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે। ત્યારે ભાદરવી પૂનમના મેળા પૂર્વે અરવલ્લી જિલ્લાના રાજમાર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે। ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના ચારણવાડા ખાતે વિસામો શરૂ કરવામાં આવ્યો છે। વિસામાના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમાર સહિત બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત આયોજકો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા માઈ ભક્તો માટે ચા, નાસ્તો, જમવા સહિત મેડિકલ અને અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેનો માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેતા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31, અરવલ્લી। જય અંબે, જય અંબે, જય અંબે। અત્રે મરડિયા મુકામે અમો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું એક આયોજન કરીએ છીએ। તેમાં પદયાત્રીઓને જમવાનું, નાસ્તો, ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ। પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે, કારણ કે હું એ છેલ્લા 28-29 વર્ષથી હું ચાલતો જાઉં છું, એટલે મને પોતાને પણ આનો અનુભવ છે। એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે, અને સેવા કરવાથી મને એક અનેરો આનંદ પણ મળે છે। માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે, એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ।